ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ટેક્સ કોન્ક્લેવ 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય ન્યાયમૂર્તિ પ્રણવભાઈ ત્રિવેદી તથા અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર સુશીલકુમાર મદ્ધુક, માનનીય કમિશનર શ્રી વી નંદકુમાર પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાનશ્રીએ તેમના સંબોધનમાં આવકવેરા અધિનિયમ તથા જીએસટી કાયદાની જટિલતાઓનું તલસ્પર્શી વિશ્લેષણ રજૂ કર્યું હતું। હું એડવોકેટ આશુતોષ ઠક્કર એજીએફટીસીનો પ્રેસિડેન્ટ છું। અમે છેલ્લા 6 વર્ષથી આ કોન્ક્લેવ કરી રહ્યા છીએ। આ અમારું 7મું વર્ષ છે અને થેન્ક્સ ટુ ઓલ ધ સ્પીકર્સ એન્ડ બ્રેન ટ્રસ્ટીઝ અમે છેલ્લા 7 વર્ષથી ખૂબ સપોર્ટ કરી રહ્યા છે। અત્યારના એ જ રીતના અમારી બાજુમાં સિનિયર એડવોકેટ શ્રી ઊભા છે તુષાર હેમાની સર। એવરી યર નવું જે પણ કાયદામાં ચેન્જીસ હોય એ કાયદાના અપડેટ અમે અમારા મેમ્બર્સને આપીએ। અમારો મેઇન અહીંયા આગળ મોટો છે અમારા મેમ્બર્સને અલગ અલગ જે પણ કાયદો છે એનાથી એનલાઇટ કરવાનો। અને આ અમારો એકચ્યુઅલમાં મહાયજ્ઞ કહેવાય અને આ મહાયજ્ઞમાં અમારા બધા સ્પીકર આજનામાં નવા સ્પીકરમાં અમે લોકો એકચ્યુઅલમાં ભાવિકભાઈ લાવ્યા છે કે જે એઆઈ રિલેટેડ બી લેક્ચર આપશે। જે નવો કાયદો આવ્યો છે ઇન્કમ ટેક્સનો 2026નો કાયદો આવી રહ્યો છે એ પણ અમારામાં અહીંયા સામેલ છે। પ્લસ આ 2 દિવસ અમારે ઇન્કમ ટેક્સ અને જીએસટી સાથે ફૂલ અને બ્રેન ટ્રસ્ટી સાથે ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ ટેક્સ ખૂબ ચાલશે। થેન્ક યુ। ધીરેશ તુષા હું સંસ્થાનો પ્રેસિડેન્ટ એબિલિટી છું અને આવા સેમિનાર અમે કેટલાય વર્ષોથી ગોઠવીએ છીએ। આખા ગુજરાતમાંથી 400 ઉપરાંત ટેક્સ કન્સલ્ટન્ટો ભાગ લે છે। હાઈકોર્ટના જજીસ, સુપ્રીમ કોર્ટના જજીસ અને ઇન્કમ ટેક્સના ચીફ ઓફિસરો એમાં આવે છે। 2 દિવસ આ કોન્ક્લેવ ચાલે છે અને એનો ખૂબ વધારે જ્ઞાન પ્રાપ્ત થાય છે। આ વર્ષે અમે આખી નવી થીમ રાખી છે અને અમે અમારું પોતાનું બિલ્ડિંગ જોવા જઈ રહ્યા છીએ અને એનું આજે અહીંયા વાતચીત થઈ ગઈ અને ટૂંક સમયમાં અમારી પોતાનું બિલ્ડિંગ અમદાવાદમાં થઈ જશે ઇન્કમ ટેક્સ ઓફિસ હતી અને આ રીતે અમે બધા ભેગા થઈને ભણવાનું કામ અને લોકોને જ્ઞાન આપવાનું કામ કરીએ છીએ। હું ધ્રુવેન શાહ છું, પૂર્વ પ્રમુખ ઓલ ગુજરાત ફેડરેશન અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન। આજની ટેક્સ કોન્ક્લેવની 7મી શ્રેણી, જેમાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 500 પાર્ટિસિપેન્ટ્સની ઝળહળતા સફળતા પ્રાપ્ત કરી છે। તેમજ વિદ્વાન તજજ્ઞો ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાંથી અત્રે ઉપસ્થિત રહી અને જ્ઞાનની ગંગા આજે પીરસવાના છે। આવો વર્ષમાં એક વખત ટેક્સ કોન્ક્લેવનું બંને એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવે છે અને જે ઇન્કમ ટેક્સને લગતા જે તર્ક અને અર્થઘટનને લગતા પ્રશ્નો છે એનું સરળ સમજ આ ટેક્સ કોન્ક્લેવમાં આયોજન કરવામાં આવે છે। તેમજ રોજબરોજને લગતા વિવિધ પ્રશ્નો જેના નિરાકરણ માટે બ્રેન ટ્રસ્ટ, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સનું પણ આયોજન કરવામાં આવે છે। આજના 7મી શ્રેણીમાં ઓનરેબલ જસ્ટિસ પ્રણવભાઈ ત્રિવેદી તેમજ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ મધોક સરના કરકમલોથી ખુલ્લો પાડી અને અભૂતપૂર્વક સફળતા પ્રાપ્ત કરી છે। તેનો સમગ્ર શ્રેય ઓલ ગુજરાત ફેડરેશનના પ્રમુખશ્રી તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખશ્રી અને તેની ટેક્સ કોન્ક્લેવની સમગ્ર ટીમને હું અભિવાદન આપું છું। તેમજ આજે ઓનરેબલ જસ્ટિસ પ્રણવ ત્રિવેદીના વરદ હસ્તે એડવોકેટ ધીરેશ શાહ સાહેબને ટેક્સ રત્નનું બિરુદ આપવામાં આવ્યું છે, જે એ પ્રથમ બિરુદ કદાચ હું મારી સમજમાં ભારત દેશમાં ટેક્સ રત્નનું બિરુદ આજે અભૂતપૂર્વ સેવા બદલ તેમજ મુખ્ય યોગદાન બદલ આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે। બંને એસોસિએશને પણ એમને ખૂબ અભિનંદન પાઠવ્યા છે।